જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, આપણે વાછડી પરફેક્ટ આવે ક્યારે એના વિશેની ચર્ચા હમણાં 2-3 દિવસે ચાલુ છે ને એના વિશે આપણે વાત કરીએ. તો કહેવાનો હેતુ અને ધ્યેય માત્ર એ છે, અને ગૌપાલકોને જે અત્યારે સળગતો પ્રશ્ન છે વાછડાનો, જો આ વ્યવસ્થામાં આપણા વડીલો જો ક્યાંય ખામી રાખી હોત તો ત્યારે વાછડા ન વધી પડત. અત્યારે આપણે જે સીમન બનાવીએ છીએ એટલે કે ડોઝ બનાવીએ છીએ અને એના કારણે થઈને વાછડાનો સરકતો પ્રશ્ન આપણી સામે છે. તો વાછડી જ પરફેક્ટ આવે એના વિષય ઉપરથી આપણે ચર્ચા કરવાની છે. તો પહેલાં એક મુદ્દો આપણે જે આગલા વિડીયોમાં એક કમેન્ટ આવી હતી કે જેનેટિક રિપોર્ટ કરાવવો હોય તો એના માટે શું કરવું. તો આપણે એને પૂછ્યું કે ભાઈ જેનેટિક રિપોર્ટ તમારે કયા વિષય ઉપર કરવાનો છે. તો કે મારી ગાય કેટલા ટકા પ્યોર આપણે અહીંની એટલે કે ગીર છે. તો એ રિપોર્ટ આપણે જે કરાવવો હોય એ આણંદ યુનિવર્સિટીમાં થાય છે. આપણે કે આપણી ગાય કેટલા ટકા પ્યોરિટીમાં છે. ભલે ગાયના કેરેક્ટર બધા આપણે પ્યોર દેખાતા હોય પણ એનું બ્લડ કેટલા ટકા આપણું એમાં કંઈ મિક્સ થયું કે નથી થયું. માઇનોર વધારેમાં બીજું તો જાજુ આપણે આ બાજુના સૌરાષ્ટ્રની આ બાજુના વિસ્તારમાં એ ચેપ કે જર્સી કે એ નથી આવતું, પણ માઇનોર 5-10% કાંકરેજ આવે છે. એટલે બાય ચાન્સ એવું બને છે. એવા મારા મિત્રએ એને 15 ગાયોના ટૂંકમાં ગાયના વાછડાના ને બધા રિપોર્ટ કરાવ્યા હતા. વર્ષ દિવસનો વાછડો હોય તો એનો પણ રિપોર્ટ થાય છે કે આનામાં દૂધ દેવાના કેરેક્ટર કેવાક છે. આ પણ જીનેટિક રિપોર્ટ થાય છે. એ આપણે આણંદ યુનિવર્સિટીમાં થાય છે. તો હવે વાત કરીએ કે એમાં એક ભાઈ એવી કમેન્ટ કરી હતી, એકમથી લઈ અને પૂનમ લગી ફરે તો 100% વાછડો આવે. એકમથી લઈ અને અમાસ સુધી એટલે કે અંધારિયું અંજવાડિયામાં ફરે તો 100% વાછડો આવે અને અંધારિયામાં ફરે તો 100% વાછડી આવે. તો હું એ વાત સાથે સહેમત નથી. આજે તારીખ લગભગ 2 તારીખ છે અને 3 છે, બરાબર. તો કાલે 1 તારીખ અને બીજ જે લોકોની ગાય ફરી હોય તારીખ લખી લઈએ અને 11 વાગ્યા પછીના સમયમાં, સવારે 11 વાગ્યાના પછીના સમયમાં જેની ગાય ફરી હોય તારીખ 1 બીજ અને જેની ફરી હોય એની 100% વાછડી આવશે. બાય ચાન્સ અમુક ખૂટ ચાલુ થયો હોય, હજી નવો ખૂટ ચાલુ થયો હોય અને 6-7 મહિના થયા હોય ત્યાં સુધી એનું રિઝલ્ટ નથી આવતું, ફગી જાય છે, બરાબર. અને 1-1.5 વર્ષનો થઈ ગયો હોય, ચાલુ થયો હોય ને તો વાંધો નથી આવતો, તો એના પરફેક્ટ રિઝલ્ટ ઉતરે છે, બરાબર. એટલે અંજવાડિયામાં કોઈ કહેતો હોય 100% વાછડી આવે તો એ ખોટું છે. પણ 2 કે તેથી ફરેલી હોવી જોઈએ. પછી ઘણા બધાનો એવો પ્રશ્ન હોય, ઘણી વખત છઠ 2 વખત આવતી હોય, ઘણી વખત આઠમ 2 વખત આવતી હોય. તો એમાંય તમને કહું કે એમાં એનો જે ભાગ હોય પંચાંગ પ્રમાણે જોઈ તો આગલી છઠને દિવસે જે એનો ભાગ હોય એ આવતો હોય સાંજે 6 વાગ્યા પછી 7 વાગ્યા પછી આવતો હોય અને બીજે દિવસે સવાર બપોર લગી આવતો હોય. તો આ રીતનો બનતો હોય એનો પ્રશ્ન, બરાબર. તો એ રીતનું હોય અને પાછી પાછળ એકાદી તથી કપાતી હોય તો એનું કારણ એ હોય કે ત્યારે ગતિ એની ઘટી ગઈ હોય એના કારણે 2 તથ આવતી હોય અને પાછળ પાછી ગતિ વધતી હોય એના કારણે 1 તથ કપાઈ જતી હોય. એટલે આવો પ્રશ્ન બનતો હોય. અને જો આમાં કોઈને છતી લાગતી હોય તો આગળ કોઈની ફરેલી હોય, આ તો મેં કીધેલું છે. આપણે વિડીયા આની પહેલાં લગભગ વર્ષ દિવસ પહેલાં અત્યાર સુધીમાં કોઈએ આ બાબત ઉપર વિડીયા નથી ઉતારેલા. આપણે લગભગ વર્ષ દિવસ પહેલાં આપણે આપણી ચેનલ ઉપર જ આના વિડીયા મૂકેલા છે અને આપણે કીધેલું પણ છે કે આ રીતે આમની નામ આવે છે. કેમ કે ઘણા ફેમસ યુટ્યુબર હોય ને, ફેમસ એ આપણે મૂકેલું હોય અને એમાંથી પછી એ પોતાના બનાવી અને રીતે મૂકે છે. જેવી રીતે કે જાયફર આપણે જેનો વિડીયો છે એ લગભગ આપણે 1 વર્ષ દિવસ માથેનો વિડીયો છે. 1 વર્ષ માથેનો વિડીયો છે કે દૂધ દોવાથી લઈ દૂધ દોવાનું એમાં દૂધ ગરમ થાય ત્યાં સુધી, પછી પાછું દહીં મેળવીએ ત્યાં સુધી, દહીં મેળવ્યા પછી એને આપણે માખણ કરીએ અને ઝેરીએ ત્યાં સુધી, માખણ થઈ ગયા પછી પાછું ઘી કરીએ ત્યાં સુધી, પહેલે જ દોવાથી લઈને શેક ઘી થાય ત્યાં સુધી પ્રોસેસમાં રાખવાનું. નાના બાળકોમાં તો અક્ષી છે જે વીટના ટીપાને પાવા પડે
એ ન પાવા પડે સરસ મજાની ઘસઘસાટ નીંદર આવે, મોટાને કામ આવે, મોટાઓને સારું આવે. ફેમસ યુટ્યુબરે એ આપણા વિડીયા ઉપરથી વિડીયો ઉતાર્યો, કાંઈ વાંધો નહીં, ગાયનો સારો એવો પ્રચાર થાય, ખૂબ જાગૃતતા આવે, ખૂબ સારું કહેવાય. તો કહેવાનો આપણો હેતુ ને ધ્યેય માત્ર એ છે, આજની તારીખ કોઈને લખી લેજો, આજે ફરશે તો એને વાછડો આવશે. કોઈ એમ કહેતું હોય, કેમ કે આખા પખવાડિયામાં ન આવતું હોય ને, આખા અંધારિયામાં વાછડી આવે ને અંજવાડિયામાં વાછડી આવે, પણ અંધારિયામાં જે તિથિ આવતી એની પ્રમાણે વાર આવતો હોય ને તો ત્યારે વાછડી આવે, એમાં વાછડી આવવાના ઓછા ચાન્સ રહે. અંજવાડિયામાં બેકી થાય, એટલે કે બીજ છે, ચોથ છે, છઠ છે, આઠમ છે, દસમ છે, બારસ છે, એમાં 99% વાછડી આવે ને આવે જ છે. ખાસ ઘણા બધાનો આવો હતો કે ભાઈ તમે સ્પષ્ટતા કરો. આપણે આગલા વિડીયોમાં મૂકેલું હતું, અને આગલા વિડીયોમાં મૂક્યું હતું કે ભાઈ આજે ફરે તો વાછડી આવે. તો હજી એને જો પ્રશ્ન એવો પણ થતો હોય કે અમારી ગાય 4 દિવસ સુધી રહે, 5 દિવસ સુધી રહે, બરાબર, તો આ ગાય હજી ફરી નથી, હજી લારું નાખે છે. એટલે આપણે શું થાય, ખૂટ ન હોય એટલે કે આ ખૂટ છે. અને હજી પહેલી ગાય નથી ફરી, જે ઓલી બીજી આપણે જે બતાવી હતી એ પણ નથી ફરી. તો આ રીતની 4-4, 5-5 દિવસ સુધી. પણ જ્યારે નંદી પરફેક્ટ ભેગો હોય, તો જ્યારે ઈશ્વરે હોય, ખૂટ હોય, ત્યારે જ ફાલે, એ સિવાય ન ફાલે. તો બિદ્દાનમાં આપણે પૈસા નાખીએ અને બિદ્દાનમાં આપણે કરાવીએ છીએ, બિદ્દાન ન કરાવાય એવું નહીં, પણ પરફેક્ટલી રીતે પકડી શકતી હોય, પરફેક્ટ આપણે ટાઈમની ખબર રહેતી હોય તો બિદ્દાન કરાવાય. પણ બિદ્દાનમાં 100% રિઝલ્ટ આવતું નથી કે વાછડી આવે કે વાછડો આવે. સેક્સ સિમન આવે છે, બરાબર, એ પણ સક્સેસ નથી. તો આવા પ્રશ્નો ઝાઝા છે. તો આ પ્રશ્નના સોલ્યુશન માટે જ્યાં આજુબાજુમાં આપણે જ્યાં નંદી હોય ત્યાં ફેરવવાનો પ્રયત્ન કરીએ, અને જ્યારે એનો પરફેક્ટ સમય હોય તો જ નંદી પકડશે. અને ખુલ્લી રાખીને જ ફેરવવાની, ના કે હેડમાં પૂરીને કે ફેરવવાની કાતે, ખુલ્લી રાખીને ફેરવીએ એટલે 100% ફાલે નેચરલી રીતે. અને એમાંય આ પરફેક્ટ સમયગાળો આપણે ટાઈમ સેટ કરીએ તો 100% વાછડી આવે. તો ચાલો નવા વિડીયો સાથે મળશું, અને આપણે જેને કીધું હતું એને મળી અને એનો પણ બતાવવાનો પ્રયત્ન કરશું. કેમ કે એને ત્યાં કન્ટિન્યુ ઉપરા ઉપર 2 વેતર સુધી વાછડા આવેલા છે. જો આપણે માર્ગદર્શન ન આપ્યું હોય, ન ફેર્યું હોય, તો ઉપર એના પછીના 2 વેતર તો એને વાછડિયું ન આવે. એને કન્ટિન્યુ 3 ગાયું ને, એક ગાયને વાછડો આવે, બીજી ગાયને આવે, તો ત્રીજીને જ ન આવે ને, 3 ગાયુંને વાછડી આવેલી. આવા પ્રશ્નો એના યોગ્ય માર્ગદર્શનના હિસાબે. તો ખાસ કરીને આજુબાજુમાં જ્યાં આપણે નંદી હોય ત્યાં ફેરવવાનો પ્રયત્ન કરવાનો. અને ભલે આપણે, કેમ કે નંદી સાચો હોય સહેલો નથી, એને બધું ખવડાવવું, પીવડાવવું, આ તે બધું કરવું. જો 2-3 હજાર, 4-4 હજારના આપણે બિદ્દાન કરાવીએ અને 3-4 વખત જાય, તો એના કરતાં ભલે ને 2000 લેતો હોય, 5000 લેતો હોય, એ દેવા પોહાય. કેમ કે બીજી વખત એક વખત લગભગ બધાય, કેમ કે હું પોતે ફેરવા દઉં છું. એક વખત જે લઈ આવ્યો હોય એને બીજી વખત ફેરવા દઉં, બીજી વખત ખાંડના 500 રૂપિયા લઉં, આમ 2500 રૂપિયા લઉં છું. એટલે મારે ત્યાં લગભગ રિપીટ નથી થઈ, કોઈ એવો લગભગ બાય ચાન્સ એવો બનાવ નથી બન્યો કે રિપીટ થઈ હોય. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે જો તમારી ગાય બગડે નહીં, ગાય રિપીટ ન થાય, અને ગમે એ પરિસ્થિતિમાં નંદીથી ફાલે તો વાંધો ના આવે, અને આમાં AI કરવામાં જરી કંઈ ગન લાગી જાય તો મુખ ઉપર હોજો આવી જાય, આવા બધા જ પ્રશ્નો બનતા હોય. તો ચાલો નવા વિડીયો સાથે મળશું, અને મળવાનો પ્રયત્ન પણ કરશું કે કેને ત્યાં વાછડી આવી. જય ગૌ માતા.